આગળ વાત કરીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક વખત વિવાદમાં આવી છે। સિવિલ સિક્યુરિટી દ્વારા એક વ્યક્તિને માર માર્યાનો આરોપ છે। પૂનમ પટણી નામના વ્યક્તિનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નિપજ્યું છે। સિવિલમાં ચોરીના આક્ષેપ સાથે માર માર્યાનો પરિવારનો દાવો છે। ત્યારે મૃતક અગરબત્તી બનાવવાના કારખાનામાં કામ કરતો હતો। પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી હોવાના પણ આક્ષેપ છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે। એક વ્યક્તિને અજાણ્યા વ્યક્તિ જે છે તે બહારથી ચાલ્યા જાય છે, પરંતુ તેમને સિવિલ હોસ્પિટલના સિક્યુરિટીના જે જવાનો છે તે તેમને સિવિલ હોસ્પિટલની અંદર લઈ આવે છે, ઢોર માર મારે છે અને 3 દિવસની સારવાર બાદ તે વ્યક્તિનું મોત નિપજે છે। પરિવાર દ્વારા આક્ષેપ એ કરવામાં આવી રહ્યો છે કે જે આ તમામ સિક્યુરિટીના લોકો છે તેમને આ વ્યક્તિને માર મારવાનો અધિકાર કોણે આપ્યો? 3 દિવસ થઈ ગયા તેમ છતાં આજ દિવસ સુધી મૃતકના પરિવારજનોને ન્યાય નથી મળ્યો। પોલીસે માત્ર અરજીના આધાર પર તપાસ કરીને સંતોષ માન્યો છે। પરિવારના લોકો છે તેમની સાથે વાતચીત કરીશું। શું કહેશો, ઘટના ક્યારે બની? આપનું મૃતક છે, આપના શું થાય અને એમનું નામ શું હતું? પૂનમભાઈ એમનું નામ છે। તો અમારા ચાલીના જે છે એ જમાઈ થતા હતા। એ જ્યારે 3 દિવસ પહેલા એટલે કે શુક્રવારે એ પહેલા એમના કામ માટે કડિયા કામે ગયા હતા। તો કડિયા કામથી છૂટીને આવતા એમને 1200 બેડ આગળ રિક્ષાવાળાએ ઉતારી દીધા। ત્યાંથી બીજા સભ્યો દ્વારા 4 વ્યક્તિઓ હતા। એ કંઈક કોન્ટ્રાક્ટરના કોઈક માણસો હોય કે કોઈ આપણને આઈડિયા નથી, પણ એમના દ્વારા એ વ્યક્તિને અંદર લઈ જવામાં આવ્યા અને અંદર લઈ જઈને એક રૂમમાં એમના હાથ પગ બાંધી અને એમને મારવામાં આવ્યા। માર્યા પછી એમને કંઈક ખોરાક આપવામાં આપ્યા પછી એ વ્યક્તિને થોડું ચલાતું હતું, એ ચાલીને ઘરે આવ્યા છે। પણ એના આવ્યા પછી એમના સાસુ જે આ છે એમને પૂછ્યું કે શું થયું, તો એમણે કીધું। પછી એમને સારવાર માટે ત્યાં ફરીથી લઈ ગયા। પોલીસ દ્વારા બોલાયા તો પોલીસ દ્વારા અરજી લખાઈ છે, પણ એની આગળ કાર્યવાહી શું થઈ છે આપણને ખ્યાલ નથી। અને પછી ત્યાં પોલીસ સ્ટેશને મળવા ગયા છે તો હજુ કંઈ થયું નથી અને 3 દિવસ સારવાર દરમિયાન પછી એમનું મૃત્યુ નિપજ્યું છે અને આગળ હજુ કોઈ કાર્યવાહી થઈ નહીં એના ઉપર। તમે શું કહેશો, કેટલા એ 4 લોકો જેમને આ મૃતકને લઈ જનાર વ્યક્તિઓ હતા એ કોણ હતા? શા માટે લઈ ગયા હતા? એ કોણ હતા એ તો હું ઓળખતો નથી સાહેબ, પણ ત્યાંના કોન્ટ્રાક્ટરના જ માણસો હતા। એ 4 જણ અંદર રિક્ષામાં ઉતરી મારા જીજાજી અને એમને પકડીને અંદર લઈ ગયા। કઈ જગ્યાએ લઈ ગયા હતા? 1200 બેડનું હેન્ડ સવારમાં 1200 બેડનું અંદર આવે ત્યાં લઈ ગયા હતા પાર્કિંગમાં, અને ત્યાં એનો 2 હાથ ને 2 પગ પકડીને અને પાછળથી મારવાનું ચાલુ કર્યું। 4-5 જણ હતા, 4થી બાંધીને મારવાનું ચાલુ કર્યું એમને સાહેબ। તમે શું કહેશો, ક્યારે આખી ઘટના શું બની હતી, કેવી રીતે બની, સંક્ષિપ્તમાં સમજાવજો। કારણ કે જે આક્ષેપ કરી રહ્યા છો કે અહીંના સિક્યુરિટીના લોકોએ આ માર માર્યો હોવો આપ કહી રહ્યા છો। હા, 12 વાગ્યાના છૂટેલા હતા અને 2 વાગ્યા અંદર 1200 બેટ ઉતર્યા રિક્ષામાંથી। ત્યાંથી 4 જણ ત્યાંથી એમને પકડીને લઈ ગયા અંદર અને અંદર લઈ જઈને 4 જણ કોણ હતા? એ 4 જણનું નામ નથી આવડતું, પણ નામ છે ને। હા, નામ અહીંયા શું કામ કરતા હતા 4 લોકો? ત્યાં અહીંના સિક્યુરિટી માટે જ છે અને કે અમને ઉપરથી મેનેજર છે એમનો ઓર્ડર જ છે અમારા ઉપર કે આવી રીતના કોઈ બી વ્યક્તિ નીકળે એમને આ રીતના પકડીને તમારા આ રીતના જ મારવાનો અને આ રીતના છોડી દેવાનો। પછી કે તમારી શું માંગણી છે? અમારે ન્યાય આપો, બસ બીજું કશું જ નહીં। ન્યાય ના આપો હોય તો અમારે એમને અમારા હાથમાં આપી દો, ભાઈ અમારે જે કાર્યવાહી કરવાની હશે। આટલા દિવસથી તો કોઈ કરી નહીં, પોલીસ વાળા અમે એમના વિશ્વાસ ઉપર બેસી ગયા। 4 દિવસ થઈ ગયા, ક્યાંય ન્યાય મળ્યો નથી, એટલે અમને એમને 4 જણના હાથમાં આપી દો કાં તો ન્યાય આપો। બસ શું કરે પોલીસ ફરિયાદ આપેલી છે, શું કરે પોલીસ ફરિયાદ એ કેમ નહીં કહેતા? અત્યારે અમે ગરીબ લોકો છે, બરાબર ગરીબ લોકો છે, બરાબર મોત થઈ ગયો, પણ પોલીસ ખાતું કરતું કેમ નથી? તો સિવિલમાં 2-5 અમને સાસુ સૌ મારા જમાઈને મેં જ જોયા। મેં કીધું તમે કામે જઈને આવતા રહ્યા તો કંઈ બોલ્યા નહીં। મેં કીધું શું થયું, કેમ બોલતા નથી? તો ખાટલા પર ઊંઘેલા હતા। તો મેં કીધું પૈસા આપો રાંધવાના। તો મેં એનું પેન્ટ જોઈને તો જાભા તમે કહો શું થયું, તમે પડી ગયા? તો કે ના, કે મને 1200 બેટમાં ઉતારી દીધા। હું કામ ઉપરથી 2 વાગે આવતા હતા અને મને ઉતારી દીધો રિક્ષાએ, મને 4 જણા પકડીને મને લઈ ગયા અને પછી મને સુવડાવીને હાથ પગ તારસી માદીને અને મને મારવા માંડ્યા અને મને પગે હું લાગવા માંડી કે મારો શું ગુનો છે? મને કેમ તમે લાયા? હું તમને ઓળખતો નથી, તમે મને ઓળખતા નથી, તમે મને કેમ લાયા? મને કેમ અંદર ઘાલ્યો છે? તમે મને જવા દો, મારો બૈરી છોકરો એના હાથમાંથી ફોન બી લઈને મેકી દીધો એક કોળે, પછી ની 2 દવાઈઓ બસ, અને કે હા પછી કે તું મેકી દે કે કોડે તારો ફોન, એનો ફોન બી મેકી દો કે મારા ઘરવાળાને ફોન કરો, મને બોલાવો અહીં ગાડી। તો એ લોકો ફોન ના આલ્યો, એકદમ ફેંકી દીધો ફોન અને એના ઉપર રિમાઇન્ડ ચાલુ કરી કાઢ્યો અને પછી 2 વાગ્યાથી મારવાનું ચાલુ કર્યું સાહેબ। તો 6:30 વાગ્યા સુધી માર્યો કરે છે અને પછી 7 વાગે એને છોડ્યો। 7 વાગે છોડીને ઘેર આવ્યો ને તારે મેં ધ્યાન રાખી પછી એને અમે કહ્યું તને કિને માર્યો? તને કિને માર્યો?
તો કે મને અંદર માર્યો. મેં કહ્યું માણસો મને બતાવો. તો સાહેબ અમે ગયા અહીંયા ગાડી, એ માણસ બી હતો. પછી અમે અહીંયા બી કીધું ભાઈ આવી તો મરાય તારે. તો કે મારા ઉપરથી ઓર્ડર હતો એટલે મેં માર્યો કે. તો મેં કીધું તારે આવી તો ના મરાય, મારા જમાઈએ ગમે તે ગુનો કર્યો તો તારે પોલીસ બોલાવી હતી, તારે ગમે તે કહીને અમને જાણ કરવી હતી તો અમે આવત, પોલીસ આવત, તારે આવી તો ના મરાય. તો કે શું થઈ ગયું, મેં માર્યો, જાઓ તમારે થાય એ કરી લો. તો મેં કહું સારું. 80 મેં 108 યાની 12 બેટના જાપે 108 બોલાવી, મેં પોલીસની ગાડી બોલાવી. પછી સાહેબો આવ્યા કે શું થયું બેન. મેં મારી જમીન જો સાહેબ, બધું મેં બતાવ્યું, વાંસો ખોલીને એના કપડાં ખોલીને મેં સાહેબોને બતાવ્યા. પછી સાહેબો કે સારું 108માં સિવિલમાં જવા દો તારે. અને આ ભાઈને કયો ભાઈ, મેં કહું આર્યા. મેં કોમતદારને હાથો હાથ આપ્યો, મેં કહું આર્યા ભાઈને મારવા. ને કોમતદારે કીધું કે હા મેં માર્યો છે, કે મેં માર્યો છે. તો સાહેબ કે ચલો બેસી જવાનો પોલીસ ચોકે. અને પોલીસ ચોકે લઈ ગયા, અમને બોલાયા. અમને બોલાવીને અને પછી કે ચલો અરજી લખો. તો મારું તો કંઈ લખ્યું નહીં સાહેબ, પણ એને તરત ને તરત ત્યાંથી સામેથી કોકનો ફોન આવ્યો કે ના આવ્યો તેને ત્યાંથી જવા દીધો. શું માંગણી છે તમારી? અમારી માંગણી એટલી જ છે કે અમને ન્યાય આપો, અમારે બીજું કશું નહીં કરવું. ન્યાય આપો ને હાજર કરો, હાજર કરો. એના બાળકો બંધ કરો. એના બાળકો નાના નાના છે સાહેબ. એના બાળકોનું શું, છોકરો 8મું ભણે છે, છોકરો 8મું ભણે છે. મારી છોકરીને હૃદયની તકલીફ છે, એક બીજી નાની બેબી ઘરે છે 6-7 વર્ષની. એનું શું થશે, એના ભવિષ્યનું શું, એના ભવિષ્યનું શું, એ તમે તમામ લોકો જે છે તે હાલ પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે આ સમગ્ર કેસની અંદર તેઓને ન્યાય મળે. અને ન્યાયની સાથે જે મૃતકના પરિવારજનો છે તે હાલ પોતે ન્યાયની માંગ કરી રહ્યા છે. તમામ 4 લોકોની ધરપકડ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ પોલીસ તરફ જે છે તે તેઓ માંગ કરી રહ્યા છે. કેમેરામેન યજ્ઞ મોહન શ્રીવાસ્તવ સાથે કલ્પિત ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ.